હું છું ડૉક્ટર હિમાંશુ પટેલ, બ્રેન એન્ડ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર. ચાલો આજે આપણે સ્પાઇનલ કોર્ડ ટ્યુમર વિશે જાણીએ. શું દરેક સ્પાઇનલ કોર્ડ ટ્યુમર કેન્સરસ હોય છે? દરેક સ્પાઇનલ કોર્ડ ટ્યુમરની સર્જરી જરૂરી હોય છે કે પછી દરેક સ્પાઇનલ કોર્ડ ટ્યુમરવાળા દર્દીની જીવનશૈલી ખૂબ જ ગંભીર હોય છે? જો તમે વિચારતા હો કે દરેક સ્પાઇનલ કોર્ડ ટ્યુમર કેન્સરસ હોય છે તો એવું નથી હોતું. 90% સ્પાઇનલ કોર્ડ ટ્યુમર નોન કેન્સરસ બિનાઇન સાદી ગાંઠવાળા ટ્યુમર હોય છે. આ ટ્યુમર સ્પાઇનલ કોર્ડ માટે ક્યાંથી બનતા હોય છે એના ઉપર આધારિત હોય છે. જેમ કે ઇન્ટ્રામેડ્યુલરી સ્પાઇનલ કોર્ડ ટ્યુમર. આવા ટ્યુમરનું સર્જરી કર્યા પછી એને રેડિયેશન કે કિમોથેરાપી આપવાની જરૂર પડતી હોય છે, કેમ કે આવા ટ્યુમર કેન્સરસ ટાઈપના ટ્યુમર હોય છે. પરંતુ એક્સ્ટ્રામેડ્યુલરી ટ્યુમર, સ્પાઇનલ કોર્ડની બહારના ટ્યુમર જેમ કે ન્યુરોફાઇબ્રોમા, સ્વાનોમા, મેનેન્જિયોમા, આવા ટ્યુમર નોન કેન્સરસ બિનાઇન કે સાદી ગાંઠવાળા ટ્યુમર હોય છે. આવા ટ્યુમરનું ઓપરેશન કર્યા પછી દર્દીને 100% ક્યોર મળી શકે છે. દરેક સ્પાઇનલ કોર્ડની સર્જરી જરૂરી છે? તો હા, દરેક સ્પાઇનલ કોર્ડ ટ્યુમરની સર્જરી જરૂરી હોય છે, કેમ કે જો સાદી ગાંઠવાળા ટ્યુમરનું જો ઓપરેશન કરીને એનો નિકાલ કરવામાં આવે તો દર્દીને 100% ક્યોર મળી શકે છે. જૈનિક ડૉક્ટર હાઉસમાં એક મહિલા દર્દીને કમરમાં અસહ્ય દુખાવો અને ચાલવામાં ખૂબ જ તકલીફ થઈ રહી હતી, જેનું નિદાન કરવામાં આવ્યું અને એમાં ખબર પડી કે એને સ્પાઇનલ કોર્ડમાં ટ્યુમર હતું, જેનું અમે ઓપરેશન કરીને દૂર કરવામાં આવ્યું. ઓપરેશન કર્યા પછી જે દર્દીને કમરમાં દુખાવો હતો અને ચાલવામાં તકલીફ હતી, એમાંથી એને તરત જ રાહત મળી. મારી મમ્મીની તબિયત બહુ ખરાબ થઈ ગયેલી હતી, ઘણી ખરાબ થઈ ગયેલી હતી. 15-20 દિવસથી એને ચાલવામાં બી ઘણી તકલીફ હતી અને પડી પણ ઘણી વાર ગઈ. ને પછી એના મેં રિપોર્ટ કરાવવા ગઈ, ડૉક્ટર ત્યાં બતાવ્યું, પછી રિપોર્ટ કરાવ્યા, MRI કરાવ્યા, એક્સરે, બધા રિપોર્ટ કરાવ્યા. એમાં ગાંઠ બતાવી તો ગાંઠનું પછી ઓપરેશન કરવાનું કીધું. તો અમે પછી વલસાડ આવ્યા. વલસાડમાં ડૉક્ટર હાઉસ હોસ્પિટલ હિમાંશુ સરને મહિલા એને ઓપરેશન કર્યું મમ્મીનું. ને હમણાં મમ્મી સારી છે ને મમ્મી ચાલ્યા પણ કરતી છે, એના ટાંકા પણ કાઢ્યા છે ને હમણાં તો એકદમ સારી છે ને એકલી ચાલતી પણ છે. બહુ સરસ છે ને હિમાંશુ સરનું બહુ બહુ થેન્ક યુ.